હેલો એવરીવન, માયસેલ્ફ વૈભવી સોલંકી એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષય અંતર્ગત પ્રકરણ નંબર 10 ગુરુત્વાકર્ષણનો અભ્યાસ કરીશું. આપણને ખબર જ છે કે કોઈ પદાર્થની ઝડપ અને ગતિની દિશા બદલવા માટે બળ જરૂરી છે. એટલે કે આપણે કોઈ વસ્તુ કે પદાર્થ પર બળ લગાડીને તેની ઝડપ અને ગતિની દિશા બદલી શકીએ છીએ. જ્યારે કોઈ પદાર્થને ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે છે ત્યારે તે હંમેશા પૃથ્વી તરફ ગતિ કરે છે. આપણે જોયું જ છે કે કોઈ પણ પદાર્થને ઉપર ફેંકતા તે પાછો નીચેની તરફ જ આવે છે. જેમ કે આપણે બોલને હવામાં ઉછાળીએ તો એ ફરી પાછો આપણા હાથમાં જ એટલે કે પૃથ્વી તરફ જ આવે છે. બધા જ ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે તેમજ ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. આ બધા જ માટે એક જ બળ જવાબદાર છે અને તે છે ગુરુત્વાકર્ષણ બળ. એકવાર સર આઇઝેક ન્યૂટન સફરજનના ઝાડ નીચે બેઠા હતા. અચાનક તેમના માથા ઉપર ઝાડ ઉપરથી એક સફરજન પડ્યું. આ સાથે જ તેમના મનમાં વિચાર આવ્યો કે શા માટે સફરજન નીચે જ પડ્યું, ઉપર કેમ ન ગયું કે આજુબાજુ કેમ ન પડ્યું. આ ઘટના બાદ તેમણે વિચાર્યું કે જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષિત કરી શકતી હોય તો તે બધા જ પદાર્થો અને બધી જ વસ્તુઓને પોતાની તરફ આકર્ષિત કરતી હોવી જોઈએ. તેમના મનમાં પ્રશ્ન થયો કે તો શું પૃથ્વી ચંદ્રને પોતાની તરફ આકર્ષિત ન કરતી હોય? આ માટે હવે આપણે જોઈએ કે એ કેન્દ્રગામી બળને કારણે છે. જેમ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ગતિ કરે છે, આ ગતિ કેન્દ્રગામી બળને કારણે છે. આ કેન્દ્રગામી બળ પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા પૂરું પડે છે. જો આવું કોઈ બળ ન હોય તો ચંદ્ર સુરેખ પથ પર ગતિ કરતો હોત, એટલે કે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરતો ન હોત. આ કેન્દ્રગામી બળ સમજવા માટે ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ કરવા માટે આપણે એક દોરી લાવવાની છે અને તેના એક છેડા પર નાનો પથ્થર બાંધવાનો છે અને દોરીના બીજા છેડાને હાથમાં પકડીને પથ્થરને વર્તુળાકાર માર્ગે ઘુમાવવાનું છે અને પથ્થરની ગતિની દિશા નોંધવાની છે. હવે દોરીને છોડી દો અને ફરીથી પથ્થરની ગતિની દિશા જુઓ. જોતા આપણને એવું દેખાશે કે બાજુ પરથી જોતા પથ્થરની ગતિની દિશા આ રીતે દેખાશે, પરંતુ જ્યારે આપણે તેને ઉપરથી જોઈશું ત્યારે પથ્થરની ગતિની દિશા વર્તુળાકાર હશે, એટલે કે પથ્થર વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હશે. હવે જ્યારે પથ્થર ગતિ કરે છે ત્યારે તેની દિશા નોંધવાની છે, તો તેની દિશા વર્તુળાકાર થશે. પરંતુ જ્યારે દોરીને છોડી દેવાની છે અને પછી પથ્થરની દિશાનું અવલોકન કરવાનું છે ત્યારે તે આપણને વર્તુળાકાર માર્ગે ગતિ કરતો ન દેખાતા જે બિંદુએથી પથ્થર છોડવામાં આવશે તે બિંદુએથી સીધી દિશામાં ગતિ કરતો જણાશે. આમ અવલોકન કરતાં આપણને જણાશે કે દોરીને છોડતા પહેલાં પથ્થર એક ચોક્કસ ઝડપે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને દરેક બિંદુ પાસે તેની દિશા બદલાય છે. દિશામાં થતા ફેરફારમાં વેગનો ફેરફાર અથવા પ્રવેગ સંકળાયેલા હોય છે. જે બળને લીધે આ પ્રવેગ ઉદ્ભવે છે તથા જે પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે તે બળ કેન્દ્ર તરફ લાગે છે અને આ જ બળને આપણે કેન્દ્રગામી બળ કહીએ છીએ. હવે આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જોઈશું. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ એવો છે કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, જે બંને પદાર્થોના દ્રવ્યમાનોના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે જે આ બળ લાગે છે તે જે બે પદાર્થો પર લાગે છે તેમના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમને જે અંતરે મૂકવામાં આવ્યા હોય છે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને આ બળ છે તે બંને પદાર્થોના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે. અહીં બે પદાર્થ A અને B દર્શાવવામાં આવ્યા છે. તેમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે અને આ બળ એ બંનેના કેન્દ્ર એટલે કે પદાર્થ Aનું કેન્દ્ર અને પદાર્થ Bના કેન્દ્રને જોડતી રેખાની દિશામાં હોય છે.
હવે આપણે આ નિયમનું ગાણિતિક સ્વરૂપ જોઈશું. ધારો કે બે પદાર્થો એ અને બીના દળ અનુક્રમે કેપિટલ એમ અને સ્મોલ એમ છે. એટલે કે પદાર્થ એનું દળ કેપિટલ એમ અને પદાર્થ બીનું દળ સ્મોલ એમ છે તથા તેમની વચ્ચેનું અંતર ડી છે. એટલે કે તેમને બે પદાર્થને પદાર્થ એ અને પદાર્થ બીને ડી અંતરે મૂકવામાં આવ્યા છે. બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ એફ છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ અનુસાર બે પદાર્થો વચ્ચે લાગતું બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે બે દળ કેપિટલ એમ અને સ્મોલ એમ તેમના ગુણાકારના સમપ્રમાણમાં બળ, કયું બળ? એફ. એટલે એફ ઇઝ પ્રપોર્શનલ ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ. આ સમીકરણને આપણે સમીકરણ 1 કહીશું. હવે આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતર ડીના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ડીનો વર્ગ એટલે કે ડી સ્ક્વેર અને તેનું વ્યસ્ત 1/d² તેના સમપ્રમાણમાં. F is proportional to 1/d². આ સમીકરણને આપણે સમીકરણ 2 કહીશું. હવે સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે એવું લખી શકીએ કે F is proportional to capital M into small m divided by d². આ સમીકરણને આપણે સમીકરણ 3 નંબર આપીશું. અથવા એવું પણ લખી શકાય કે F બરાબર G કેપિટલ M into small m divided by d². આ સમીકરણ 4. અહીં G એ સપ્રમાણતાનો અચળાંક છે અને તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. સમીકરણ 4 ઉપરથી d² ને ડાબી બાજુ લઈ જતા તેનો ગુણાકાર F સાથે કરતા F ઇન્ટુ d² બરાબર G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. અથવા જીને સૂત્રનો કરતા બનાવતા આપણે એવું લખી શકીએ કે કેપિટલ G ઇઝ ઇક્વલ્સ ટુ એફ d² ડિવાઇડેડ બાય કેપિટલ M ઇન્ટુ સ્મોલ m. આ જીનો એસઆઈ એકમ ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ (−2) છે અને જીનું હાલમાં સર્વસ્વીકૃત મૂલ્ય 6.673 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક દાખલો ગણીશું. દાખલાની રકમમાં એવું આપ્યું છે કે પૃથ્વીનું દ્રવ્યમાન 6 × 10⁻24 કિલોગ્રામ તથા ચંદ્રનું દ્રવ્યમાન 7.4 × 10⁻22 કિલોગ્રામ છે. જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 × 10⁵ કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણો. અહીં G બરાબર 6.7 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર આપવામાં આવ્યું છે. અહીં આપણે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ શોધવાનું છે. તો અગાઉ જોયું એ પ્રમાણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એના પરથી આપણે જે સૂત્ર તારવ્યું છે એ મૂકી આપણે સરળતાથી આનો ઉકેલ મેળવી શકીએ. તો અહીં આપણને આપવામાં આવ્યું છે કે પૃથ્વીનું દ્રવ્યમાન 6 × 10⁻24 કિલોગ્રામ છે. તો પૃથ્વીનું દ્રવ્યમાનને આપણે કેપિટલ M લખતા કેપિટલ M ઇઝ ઇક્વલ્સ ટુ 6 × 10⁻24 કિલોગ્રામ અને ચંદ્રનું દ્રવ્યમાનને આપણે સ્મોલ m લેતા ચંદ્રનું દ્રવ્યમાન M બરાબર 7.4 × 10⁻22 કિલોગ્રામ. પૃથ્વી તથા ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 × 10⁵ કિલોમીટર આપવામાં આવ્યું છે. એને આપણે D તરીકે લખતા અંતર D બરાબર 3.84 × 10⁵ કિલોમીટર. કિલોમીટરને આપણે મીટરમાં ફેરવતા 3.84 × 10⁵ × 1000 મીટર. એટલે આપણને 3.84 × 10⁸ મીટર મળશે. હવે આપણી પાસે જે સૂત્ર છે એ મૂકતા F ઇઝ ઇક્વલ્સ ટુ G ઇન્ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ m ડિવાઇડેડ બાય d².
આપણી પાસે જે બધી કિંમત છે જી, એમ અને ડીની તે કિંમતો મૂકતા જી બરાબર 6.7 ઇન્ટુ 10⁻⁻11 કેપિટલ એમ એટલે કે પૃથ્વીનું દ્રવ્યમાન 6 ઇન્ટુ 10⁻24 કિલોગ્રામ, સ્મોલ એમ એટલે ચંદ્રનું દ્રવ્યમાન 7.4 ઇન્ટુ 10⁻22 કિલોગ્રામ ડિવાઇડેડ બાય ડી સ્ક્વેર. ડી સ્ક્વેર એટલે અંતર આપણી પાસે કેટલું છે 3.84 ઇન્ટુ 10⁸ તેનો સ્ક્વેર. આ ગણતરી કરતાં આપણને એનો ઉકેલ મળશે 2.01 ઇન્ટુ 10⁻20 ન્યૂટન. એટલે એના પરથી એમ કહી શકાય કે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લગાડેલ બળ 2.01 ઇન્ટુ 10⁻20 ન્યૂટન છે. આમ પૃથ્વી દ્વારા ચંદ્ર પર લગાડેલ બળ 2.01 ઇન્ટુ 10⁻20 ન્યૂટન છે.